થરા ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં શ્રી જલારામ મંદિર થરા વિભાગ નાગરિક સહકારી સરાફી મંડળીની 27મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। કાંકરેજ તાલુકા વેપારી મથક થરામાં આવેલા શ્રી જલારામ મંદિર ખાતે થરા વિભાગીય મંડળીના ચેરમેન અરવિંદભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, થરા સ્ટેટ માજી રાજવી એवं થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, વાઇસ ચેરમેન ઈશ્વરલાલ ઠક્કર, મેનેજિંગ ડિરેક્ટર કિશોરભાઈ ઠક્કર, ડિરેક્ટર હીરાભાઈ જોશી, અનિલકુમાર સોની, નિરંજનભાઈ ઠક્કર, તાણાના પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર, રાજુ ઠક્કર લાટી, વિજયભાઈ ટેસ્ટી, થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કનુભાઈ ઠક્કર, નરસિંહભાઈ પ્રજાપતિ નાથપુરા, રિટાયર્ડ શિક્ષક મનસુખભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં ધી થરા વિભાગ નાગરિક સરાફી સહકારી મંડળી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા તારીખ 20/7/2025 ને રવિવારના રોજ સવારે 9:30 કલાકે યોજાઈ હતી। દીપ પ્રાગટ્ય કરી સભાની શરૂઆત કરવામાં આવી હતી। દરેક સભાસદોનું મંડળીના મેનેજર તરુણભાઈ ઠક્કરે શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત કરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું હતું। મંડળીના આદ્ય સ્થાપક સ્વ અચરતલાલ શિવરામભાઈ ઠક્કરના અવસાન નિમિત્તે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરી મંડળીના મેનેજર તરુણભાઈ ઠક્કરે મંડળીના કાર્યો વિશે માહિતગાર કર્યા હતા અને ત્યારબાદ એજન્ડા મુજબ મંડળીના વર્ષ 2024-25ના હિસાબો વંચાણી લીધા, જે હિસાબોને સભામાં સર્વાનુમતે હાથ ઊંચા કરી મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન કરતા કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ મંડળીનો વિકાસ સૌ સભાસદોના સહકારથી થયો છે। દુનિયામાં જ્યારે મૂડીવાદ સામ્યવાદ ચરમસીમાએ પહોંચે છે ત્યારે ભારતીય સંસ્કૃતિના લીધે બીજા લોકોના કલ્યાણ માટે સહકારી મોડલનું નિર્માણ થયું। પરિણામે દેશમાં ખાસ કરીને ગુજરાતમાં સહકારી માળખાના લીધે ખેડૂતો, પશુપાલકો અને વેપારીઓને ઓછા દરે ધિરાણ મળી રહે તેવું નિર્માણ થયું છે। ચેરમેન અરવિંદભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આ સંસ્થા તારીખ 9/11/1998ના રોજ રજિસ્ટર નંબર છે 30-135થી રજીસ્ટ્રેશન થયેલ છે, જેનો વહીવટ 115 સભાસદોને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યોના અથાગ સહયોગથી આ સંસ્થા આગેકૂચ કરી આજે તારીખ 31/3/2025ના રોજ 27 વર્ષ પૂર્ણ કરી 28મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે। આવા ટૂંકા ગાળામાં આ સંસ્થાએ કરેલ પ્રગતિની માહિતી આપને આપેલ અંકમાં દર્શાવેલ છે। આ પ્રસંગે કોર્પોરેટર ભૂપતજી ગોહિલ, આંતરિક ઓડિટર દેવાભાઈ દેસાઈ, પ્રહલાદભાઈ પૂજારા, દલપતભાઈ દરજી, જુનિયર ક્લાર્ક સંજયભાઈ દેસાઈ, સહાયક જીતેન્દ્રકુમાર ઠક્કર, દિનેશભાઈ જોશી, હરિભાઈ જોશી સહિત મંડળીનો સ્ટાફ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આભાર વિધિ ક્લર્ક હાર્દિક કુમાર ઠક્કરે કરી હતી।